અરવલ્લી મોડાસા બીકનઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એન્ડ રજા સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો। અરવલ્લીમાં મોડાસા એટલે શિક્ષણ નગરી તરીકે એક આગવી ઓળખ ઊભી કરનારું શહેર અને જિલ્લાના વડામથક એવા મોડાસામાં શૈક્ષણિક ક્ષેત્ર નામ ધરાવતી સંસ્થાઓમાં ગુજરાતી મીડિયમ પછી બીકેનઈ ઇંગ્લિશ મીડિયમ બાળકોને શિસ્ત અને સંસ્કારો સાથે જ્ઞાનનું સિંચન થાય તે હેતુથી તેમજ રમતગમત સાથે શિસ્ત અને સંસ્કાર તેમજ રમતની હાર જીત સાથે જિંદગીની પણ હાર જીત ક્ષણિક સુખ દુઃખ આપનારી હોય જેવી ભાવનાઓનું જ્ઞાન કરાવવા માટે સંગીતના તાલે રમતગમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રમાણે મેડલ તેમજ ટીમ પ્રમાણે ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। આ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ તરીકે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલ અને દાતાશ્રી નીરજ જયંત શેઠ, વિદ્યાધામ તેમજ સંસ્થાના ટ્રસ્ટી બિપિનચંદ્ર આર શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પંકજ બુટાલા, નિખિલભાઈ શાહ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે શું કહ્યું મોડાસાના નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ટ્રસ્ટી બિપિનભાઈએ ધ્યાનથી સાંભળો। બ્યુરો ચીફ અજય ભાટિયા। કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ભદ્રાબેન બુટાલા કૌડલ એકેડેમી ફોર નેશનલ એજ્યુકેશનનો રમતગમત સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યું હતું। એને નામ આપવામાં આવ્યું છે એનએચઆ। આ રમતની સ્પર્ધાની અંદર અનેક બાળકોએ ભાગ લીધો છે। મને ખ્યાલ છે કે 250 વિદ્યાર્થીઓ આ રમતગમતના કાર્યક્રમમાં જોડાયા છે। જુદી જુદી સ્પર્ધાઓમાં દોડ તેમાં ભાગ લીધો છે। સાથે સાથે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રમતની સાથે જોડાયેલા યોજ્યા છે અને સૌ બાળકોએ ખૂબ આનંદપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ અને બીકનઈ શાળાની એની પોતાની આગવી પ્રતિષ્ઠા છે એને વધારે દેદીપ્યમાન બનાવવા માટેની ખૂબ જહેમત ઉઠાવી છે। એટલે સૌ બાળકોને સૌ પ્રથમ અભિનંદન આપું છું ભાગ લેવા માટે અને એના નેતૃત્વ જેમને કર્યું છે એવા રમતગમતના શિક્ષકો અને જેને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માર્ગદર્શન આપ્યું છે એવી બંને બહેનો અને સ્ટાફ, સમગ્ર સ્ટાફ આની સાથે ઓળગોળ થઈ જઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। એટલે સૌને હું અભિનંદન આપું છું। આવા કાર્યક્રમો બીકનઈ શાળાની પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરતી રહેશે એવી શ્રદ્ધા છે અને ફરીથી સૌને અભિનંદન।